મેસેજ વાયરલ થયો છે રાજકોટનું મહિલા ગ્રુપ છે તેમાંથી। તો મને મારા મેમ્બર દ્વારા ફોન આવ્યો કે દીદી આવો મેસેજ વાયરલ થયો છે અને એ મેસેજમાં એવું છે કે પદ્મિનીબાએ આ આંદોલનમાં 800 લેડીઝો પાસેથી 1200 રૂપિયા લીધેલા છે। લોકસભાની ચૂંટણી તો પતી ગઈ અને રૂપાલા વિવાદ પણ ઓસરતો જણાય છે, પરંતુ આ પ્રકરણ રોજ નવા વિવાદોને જન્મ આપી રહ્યું છે। રાજકોટના બહુચર્ચિત ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળા સામે ગંભીર આરોપ લગાવતો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પદ્મિનીબા દ્વારા કુલ 9 લાખથી વધુની રકમ ઉઘરાવવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। તો મેસેજ વાયરલ થયો છે અમારા રાજકોટ સંકલન સમિતિમાંથી, રાજકોટનું મહિલા ગ્રુપ છે તેમાંથી। તો મને મારા મેમ્બર દ્વારા ફોન આવ્યો કે દીદી આવો મેસેજ વાયરલ થયો છે અને એ મેસેજમાં એવું છે કે પદ્મિનીબાએ આ આંદોલનમાં 800 લેડીઝો પાસેથી 1200 રૂપિયા લીધેલા છે અને આ 9,60,000 રૂપિયા પદ્મિનીબાએ લઈ લીધા છે। તો આ તદ્દન અયોગ્ય મેસેજ છે ને સાવ ફેક મેસેજ છે। તો હું ફરિયાદ કરવા આવી છું કે મેં મારા ઘરના ખર્ચા છે, આ આંદોલનમાં મેં 1 રૂપિયો પણ કોઈનો લીધો નથી અને મેં મારા ઘરના ઉલટાના વાપર્યા છે। રાજકોટ મહિલા સંકલન સમિતિના વોટ્સઅપ ગ્રુપમાં પદ્મિનીબા વાળા વિરુદ્ધ એક મેસેજ વાયરલ થયો છે, જેમાં પદ્મિનીબાએ વ્યક્તિ દીઠ 1200 રૂપિયાની ઉઘરાણી કર્યાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેની રકમ કુલ મળીને 9,60,000 જેટલી આંકવામાં આવી રહી છે। આ વાયરલ મેસેજને લઈને પદ્મિનીબા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા અને જવાબદારો સામે કડક પગલાં ભરવા માંગ કરી હતી। પોલીસ દ્વારા ફરિયાદ નહીં લેવામાં આવે તો પણ હું આગળ પગલાં લઈશ જ, પણ ફરિયાદ તો લેટ ને એ લોકોને લેવી જ પડે। અત્યારે તો હું તાત્કાલિક ફરિયાદ લેવડાવીશ, કડકમાં કડક પગલાં લે કે આજે જે બેન દીકરીઓ તમારા એક સ્વાભિમાનની લડત લડતા હોય અને એની ઉપર જ ક્યાંક ને ક્યાંક આવા ફેક મેસેજ વાયરલ કરવામાં આવે તો કડકમાં કડક એ લોકો ઉપર પગલાં લે અને હું પણ મારી રીતે હું એ કહીશ જ એમ।